કિસ્સું એક વાત કહું. હા બોલો ને મમ્મી. આજે તું આ સાફ સફાઈ કરે છે ને તે મને તમારી આરતીની યાદ આવી ગઈ. એ તો રોજ આવું બધું લૂછવાનું ને સાફ સફાઈ રોજ કરે. આવું તું કોક દિવસ કરસ ને એવું નહીં, રોજ ચકચકાટ ઘર રાખે. અને રસોઈ તો એવી મસ્ત બનાવે ને, એના ઘરના બધા વખાણ કરે. એના હગાવાલા તો એમ કહે કે તમારા આરતી જેવી કોઈ રસોઈ ના બનાવે, બધા આંગળા ચાટતા રહી જાય એવી રસોઈ બનાવે. અને એટલી ડાઈ છોકરી છે ને, ભગવાન આવી છોકરી તો કોઈને ના હોય એવી ડાઈ છોકરી દીધી છે. એટલી લાયક છે મારી આરતી. મમ્મી, મારા મમ્મીને હું આટલી ડાઈ અને આટલું કામ કરું તો મારી મમ્મી મારા એટલા વખાણ કરે ને, પણ મારી મમ્મીને હું જેટલી લાયક લાગુ છું ને એટલી જ હું તમને ના લાયક લાગુ છું. એટલે તમે એકવાર આરતી દીદી સાસુને પૂછજો કે ઈ કેટલા લાયક છે. સાસુઓને કોઈ દી ન લાગે વહુઓ લાયક, પોતાની છોકરી તો બધાને લાયક જ લાગે.